કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં બધા? ઓકે. હવે જેમ જેમ આપણે આગળ ગ્રામર ટોપિક ભણ્યા તેવી જ રીતે ટેક્સ્ટ બુક પણ ઓનલાઈન ભણવી પડશે, કારણ કે કોરોનાનો કેર હજી આપણી સ્કૂલો કે ક્લાસીસ ખોલવા દેતો નથી. ઓકે, હવે આપણે યુનિટ પહેલાંનું રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ, અહીંયા ટાઇટલ આપેલું છે કેન યુ ઇન્સ્ટોલ. ઇન્સ્ટોલ એટલે સ્થાપિત કરવું. શું કરવું? સ્થાપિત કરવું. શું તમે પ્રેમ લવ નામની પ્રોગ્રામ ફાઇલ છે તેને સ્થાપિત કરી શકો છો? આવું એક ટાઇટલ આપેલું છે. તમને થોડો ઘણો ખ્યાલ આવશે કે ઇન્સ્ટોલ કરવું એટલે કે સ્થાપિત કરવું જે એક ટેકનિકલ વર્ડ છે. આ જે પાઠ છે તેને ટેકનિકલી ભાષામાં દર્શાવ્યો છે અને આપણા મગજમાં રહેલા કેટલાક દુર્ગુણો જે એક વાયરસ સ્વરૂપ છે, એક ખરાબ પ્રોગ્રામિંગ ફાઇલ સ્વરૂપ છે, તેને આપણને દૂર કરવાનું સમજાવ્યું છે, જેનાથી આપણને ખબર પડશે કે હવે આપણે કેવા દુર્ગુણોને દૂર કરીશું તો કોઈક વ્યક્તિ પ્રત્યે અથવા તો કોઈ અન્ય ફેમિલી મેમ્બર્સ માટે આપણે કેવી રીતે પ્રેમ ઉત્પન્ન કરી શકીએ છીએ. તો અહીંયા 2 કેરેક્ટર્સ આપેલા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ જે કોણ છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, જેને આપણે કસ્ટમર કેરમાં ફોન કરીએ છીએ અને જે આપણને સલાહ આપે છે તે વ્યક્તિ છે. ત્યારબાદ બીજું એક કેરેક્ટર છે કસ્ટમરનું, જે એક યંગ લેડી છે જેને અહીંયા લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરતા તો ઠીક, પણ તેને કમ્પ્યુટરને ઓપરેટ કરતાં પણ ફાવતું હોતું નથી, માટે તે મૂંઝવણ અનુભવે છે અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ પાસે કેટલીક મદદ લે છે, જેના કારણે તે શું કરી શકે છે? લવ પ્રોગ્રામને અહીંયા ઇન્સ્ટોલ કરી શકે છે. પોતાના હૃદયરૂપી કમ્પ્યુટરની અંદર આ લવ પ્રોગ્રામને સ્થાપિત કરીને તે આગળ કાર્યરત થાય છે. તો આવી એક સરસ મજાની સ્ટોરી આપેલી છે, જેમાં આપણને ટેકનિકલ ભાષામાં સમજાવ્યું છે કે આપણે પણ આપણા મગજમાં રહેલા દુર્ગુણોને દૂર કરીને લોકો પ્રત્યે પ્રેમ દર્શાવવો જોઈએ. અને જેટલો પ્રેમ અને આપણું જે શિક્ષણ છે તે જેટલું તમે વહેંચશો એટલું જ શું થશે? વધતું જશે. તો એવી રીતે આ પ્રેમને વધારવા માટે કયા ઉપાયો કરવા જોઈએ તે ઉપાય પણ અહીંયા દર્શાવેલો છે. તો જોઈએ છે યુનિટ નંબર 1નું રીડ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ. શું તમે પ્રેમ સ્થાપિત કરી શકો છો? આવો એક પ્રશ્ન કરેલો છે. ઓકે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, અહીંયા હું તમને જે પણ હાર્ડ વર્ડ આવશે તેનો અર્થ બાજુમાં લખતો જઈશ, જેથી તમે જ્યારે પણ આ વિડીયો જુઓ તો તમને તરત જ ભાષાંતર આવડી શકે. ઓકે, તો અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેઝ બોલે છે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમ સ્થાપિત કરી શકો છો? આવો એક પ્રશ્ન કરે છે. કોને કરે છે? નીચે લખ્યું છે કસ્ટમર, એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવે કસ્ટમરને પૂછ્યું કે શું તમે લવ પ્રોગ્રામ નામની જે ફાઇલ છે તેને સ્થાપિત કરી શકો છો? કસ્ટમર સે આઈ કેન ડુ ધેટ. હા, હું તે કાર્ય કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું યાંત્રિક રીતે એટલી હોશિયાર છું નહીં. તો અહીંયા કસ્ટમર જણાવે છે કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું યાંત્રિક રીતે એટલી બધી હોશિયાર છું નહીં કે જેથી મને આનું જ્ઞાન હોય. બટ આઈ થિંક, પરંતુ તે કોન્ફિડન્ટ છે થોડી, કે આઈ થિંક, મારા ખ્યાલથી, આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, હવે લવ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરવા માટે આઈ એમ રેડી, હું હવે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, મારે સૌ પ્રથમ શું કરવું જોઈએ? આપણે જ્યારે કમ્પ્યુટર શીખ્યા ત્યારે પ્રાઇમરી ધોરણમાં હતા, 5મા કે 7મા ધોરણમાં હતા, ત્યારે કમ્પ્યુટરને સ્ટાર્ટ કરતાં શીખવાડ્યું. પહેલાં જે પ્લગ લગાવેલો હોય સ્વિચને ઓન કરો, ત્યારબાદ પેલું CPU હોય એમાંની મેઇન સ્વિચ હોય એને ઓન કરો, ત્યારબાદ મોનિટરની સ્વિચ ઓન કરો. તો તેનાથી શું થશે? લવ પ્રોગ્રામ જે પણ કમ્પ્યુટર હશે એ સ્ટાર્ટ થશે. તો આ પણ પૂછે છે કે પહેલાં મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેડ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. ધ ફર્સ્ટ સ્ટેપ એટલે પ્રથમ પગથિયું છે, પહેલું સ્ટેપ કયું છે? ઇઝ ટુ ઓપન યોર હાર્ટ,
તમારું કમ્પ્યુટર રૂપી હાર્ટ છે તેને તમે ખોલો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? શું ત્યાં તમારું હૃદય સ્થાપિત થયેલું છે? લોકેટેડ એટલે સ્થાપિત થયેલું. શું તમારું હૃદય ત્યાં સ્થાપિત સ્થિર રહેલું છે? કસ્ટમર સે યસ આઈ હેવ. કસ્ટમર કહે છે હા મારી પાસે છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ. રનિંગ એટલે દોડવું ના થાય, પણ શું થાય? કાર્યરત હોવું. શું હોવું? કાર્યરત હોવું એટલે ક્રિયાશીલ હોવું. તો અહીંયા કહે છે કે યસ આઈ હેવ, મારી પાસે મારું હાર્ટ લોકેટેડ તો છે, સ્થપાયેલું તો છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ, ત્યાં કેટલાક, સેવરલ એટલે શું થાય? કેટલાક પ્રોગ્રામ્સ એટલે ક્રિયાઓ, રનિંગ રાઇટ નાવ, ત્યાં કાર્યશીલ અથવા કાર્યરત છે. ઇઝ ઇટ ઓકે? ઓકે એટલે યોગ્ય. શું તે યોગ્ય રહેશે? ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ. આ પ્રોગ્રામ જ્યારે કાર્યરત હોય કેટલાક પ્રોગ્રામ, તો ત્યારે લવ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરવો, શું તે યોગ્ય સાબિત થશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? મેડમ ત્યાં કયા પ્રોગ્રામ કાર્યરત છે? એમ કરીને તેને પૂછે છે. કસ્ટમર સેઝ, કસ્ટમર કહે છે લેટ મી સી, લાવ મને જોવા દો, લાવ હું જોઈ લઉં કે કયા પ્રોગ્રામ ચાલુ છે ત્યાં. આઈ હેવ પાસ્ટ hurt.exe, જેમ કોઈ ઈમેલ આઈડી આપ્યું એમ તેમ નામ આપ્યું છે પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળની દુઃખદ ક્રિયા. કેવી ક્રિયા? ભૂતકાળની દુઃખદ ક્રિયા. તો એને નામ આપ્યું છે પાસ્ટ hurt.exe. આપણા ભૂતકાળમાં કોઈ ક્રિયા બની ગયો હોય કે જે કેવી હોય? દુઃખદ હોય. તો એને જોઈને આપણને શું થાય? કોઈ નવું કાર્ય કરવાનું અથવા તો કંઈ નવો વિચાર સૂઝે નહીં. તો અહીંયા પાસ્ટ hurt.exe છે. લો એસ્ટીમ.exe એટલે નીચું ધ્યેય. આપણું ધ્યેય કેવું હોય? નીચું. તો આપણને કોઈ ઊંચું ધ્યેય પ્રાપ્ત થાય નહીં. આપણે સફળતામાં માગીએ છીએ પણ નીચું ધ્યેય હોય તો આપણું પરિણામ નીચું જ આવશે. આપણે 80% ધારીશું તો 70% આવશે, 90% ધારીશું તો 80% આવશે. તો આ લો એસ્ટીમ.exe શું દર્શાવે છે? નીચું ધ્યેય એટલે નિમ્ન ધ્યેય. grudge.exe, ગ્રજ એટલે ગુસ્સો. ગ્રજનો મતલબ શું થાય? ગુસ્સો. તો મારામાં શું રહેલું છે? કયા પ્રોગ્રામ કાર્યરત છે? ગુસ્સો. ગ્રજ એટલે ગુસ્સો. એન્ડ resentment.com એટલે કે રિસેન્ટમેન્ટનો મતલબ થશે દ્વેષ ભાવ. શું થશે? દ્વેષ ભાવ, જેને આપણે ધૃણા કહી શકીએ છીએ. કોઈ વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં દ્વેષ ભાવ હોય એટલે કે તેને અણગમો હોય એ વ્યક્તિથી, તેને આપણે રિસેન્ટમેન્ટ કહી શકીએ છીએ. તો resentment.com રનિંગ રાઇટ નાવ. તો 4 એવી નેગેટિવ બાબતો છે કે જે કાર્યરત છે. પહેલી કઈ છે? પાસ્ટ hurt.exe એટલે ભૂતકાળની દુઃખદ ક્રિયા અથવા તો ઘટના. બીજી છે લો એસ્ટીમ.exe એટલે કે નીચું ધ્યેય, નિમ્ન ધ્યેય. ત્રીજી છે grudge.exe એટલે ગુસ્સો. અને ચોથી છે resentment.com એટલે કે દ્વેષ ભાવ. આ 4 વસ્તુઓ અહીંયા કાર્યરત છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે નો પ્રોબ્લેમ, કંઈ જ વાંધો નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ. ઇરેઝ એટલે શું કરી દેવું? દૂર કરી દેવું અથવા તો સાફ કરી દેવું, ભૂસી નાખવું. આપણે ઇરેઝરનો ઉપયોગ કરીએ છીએ વર્ષોથી પ્રાઇમરી લેવલથી. તો અહીંયા કહે છે કે નો પ્રોબ્લેમ, કોઈ સમસ્યા છે નહીં. લવ પ્રોગ્રામ વિલ ઓટોમેટિકલી. ઓટોમેટિકલી એટલે શું થાય? આપોઆપ. લવ પ્રોગ્રામ આપોઆપ ઇરેઝ એટલે દૂર કરી દેશે અથવા તો ભૂસી નાખશે. પાસ્ટ hurt.exe. પાસ્ટ hurt.exe એટલે શું થાય? ભૂતકાળની દુઃખદ ક્રિયાઓ હોય તેને દૂર કરી દેશે. ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું થાય? કાર્ય પદ્ધતિ અથવા કાર્ય પ્રણાલી.
તમારી કાર્યપ્રણાલી છે તેમાંથી આ વર્તમાન કાર્યપ્રણાલીમાંથી past.exe ને લવ પ્રોગ્રામ ઇરેઝ કરી દેશે. ઇરેઝ કરી દેશે એટલે શું કરશે? દૂર કરી દેશે. ઇટ મે રિમેન. રિમેન એટલે સ્થિત રહેવું, તે સ્થિત રહેશે. ઇન ધ પરમનન્ટ મેમરી. પરમનન્ટ એટલે કેવું? કાયમી. તો તમારી કાયમી યાદ શક્તિની અંદર તે હંમેશા સ્થિર રહેશે. પરંતુ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ. ડિસ્ટર્બ એટલે શું કરવું? નુકસાન પહોંચાડવું. તે વધારે લાંબો સમય નુકસાન પહોંચાડશે નહીં. અધર પ્રોગ્રામ્સ, બીજી અન્ય પ્રોગ્રામ્સને, બીજા અન્ય પ્રોગ્રામ ફાઇલ્સ હશે તેને તે કોઈ નુકસાન પહોંચાડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી. ઇવેન્ચ્યુઅલી એટલે ધીરે ધીરે. ધીરે ધીરે પ્રેમ જે છે તે શું કરશે? ઓવરરાઇટ, ઉપર લખી દેવું. ઓવરરાઇટનો મતલબ શું થાય? ઉપર લખવું. શેની ઉપર લખી દેશે? લો એસ્ટીમ .exe. લો એસ્ટીમ એટલે નિમ્ન ધ્યેય છે તેની ઉપર લખી દેશે. વિથ અ મોડ્યુલ. મોડ્યુલ એટલે એક ભાગ, તેનો એક ભાગ છે. ઓફ ઇટ્સ ઓન કોલ હાઈ એસ્ટીમ. હાઈ એસ્ટીમ એટલે ઊંચું ધ્યેય. તો આ ઊંચું ધ્યેય છે ત્યાં તેના ઉપર તે શું કરી દેશે? લો એસ્ટીમની ઉપર ઊંચું ધ્યેય શબ્દ જે છે તેનો એક ભાગ છે તેનાથી તે લખી દેશે. હાવ એવર. તેમ છતાં. હાવ એવરનો મતલબ શું થાય? તેમ છતાં. યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ. ટર્ન ઓફ એટલે શું કરવું? બંધ રાખવું. તમારે સંપૂર્ણપણે બંધ રાખવું પડશે. grudge.exe. અહીંયા જે ભાગ છે ગ્રજ એટલે શું થાય? ગુસ્સો. તો ગુસ્સા નામની જે ફાઇલ છે તેને તમારે બંધ રાખવું પડશે. એન્ડ resentment.com એટલે કે દ્વેષ ભાવ અથવા તો ધૃણા નામની જે બે ફાઇલો છે તેને તમારે દૂર રાખવી પડશે. એને હંમેશ માટે ટર્ન ઓફ કરી રાખવું પડશે, એટલે કે બંધ રાખવું પડશે. ધોઝ પ્રોગ્રામ્સ. આ પ્રકારના પ્રોગ્રામ પ્રિવેન્ટ. પ્રિવેન્ટ એટલે ઘટાડે છે, ઘટાડવું. તે શું કરી દે છે? ઘટાડી દે છે. લવ પ્રોગ્રામ. લવ નામના પ્રોગ્રામને ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. પ્રોપરલી એટલે શું થાય? યોગ્ય રીતે. યોગ્ય રીતે લવ પ્રોગ્રામ સ્થાપિત થાય તે પહેલાં તેને ઘટાડી દે છે, તેને રોકી દેતા હોય છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ. મેડમ તમે શું તેને હવે ટર્ન ઓફ એટલે બંધ કરી શકશો? કસ્ટમર સેઝ. કસ્ટમર કહે છે આઈ ડોન્ટ નો. હું જાણતી નથી. હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કેવી રીતે તેમને બંધ કરવા જોઈએ તે હું જાણતી નથી. કેન યુ ટેલ મી હાઉ. શું તમે મને કહી શકશો? ટેલ એટલે કહેવું. હાઉ કેવી રીતે તેને બંધ કરવામાં આવે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે ઇટ્સ માય પ્લેઝર. પ્લેઝર એટલે શું થાય? મારી ફરજ. આ તો મારી શું છે? ફરજ છે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. જેમ આપણે કમ્પ્યુટરમાં જ કોઈ પણ પ્રોગ્રામ ખોલવો હોય તો સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરવું પડે. તો અહીંયા કહે છે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તમારા સ્ટાર્ટ મેનુ તરફ જાઓ. એન્ડ ઇન્વોક. ઇન્વોક એટલે જાગૃત કરો. ઇન્વોક કરવું એટલે શું કરવું? જાગૃત કરવું. તો જાગૃત કરો એટલે કે સ્વિચ ક્લિક કરો એમ કે છે. forgiveness.exe. forgiveness એટલે માફી. એનો મતલબ શું થાય? માફી. તો ફરગીવ એટલે માફી જે કરતું, માફી દર્શાવતું હોય તેવી એક પ્રોગ્રામિંગ ફાઇલ છે forgiveness.exe. તેને તમે કાર્યરત કરો. ડુ ધીઝ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. નેસેસરીનો મતલબ શું થાય? જરૂરી. જેટલું જરૂરી હોય તેટલો સમય તેને ઇન્વોક કરતા રહો એટલે જાગૃત કરતા રહો. until grudge.exe and ris.com have been completely erased. પેલી જે ફાઇલ છે forgiveness.exe ને ત્યાં સુધી જાગૃત કરવાની છે જ્યાં સુધી grudge.exe અને resentment.com have been completely erased. completely એટલે શું થાય? સંપૂર્ણપણે. સંપૂર્ણપણે શું ના થઈ જાય? ઇરેઝ ના થઈ જાય, એટલે કે નાશ ના પામી જાય, ભૂસાઈ ના જાય મેમરીમાંથી. ત્યાં સુધી તેને તમારે
એને શું કરવાની છે, ઇન્વોક કરવાની છે, જાગૃત કરવાની છે forgiveness.exe નામની ફાઇલને. કસ્ટમર સે ઓકે આઈ એમ ડન, ભલે હું તે ક્રિયા કરું છું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. હવે લવ પ્રોગ્રામ નામની ફાઇલ છે, ઇટ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ, તેણે સંગ્રહિત થવાનું શરૂ કરી દીધું છે, ઇટસેલ્ફ તેની જાતે, ઓટોમેટિકલી એટલે યાંત્રિક રીતે અથવા આપોઆપ. ઇઝ ધેટ નોર્મલ, શું તે યોગ્ય બાબત છે અથવા સામાન્ય બાબત છે? આમ કરીને કસ્ટમરને થોડો ડાઉટ જાય છે એટલે પ્રશ્ન કરે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે યસ ઇટ ઇઝ, હા તે એકદમ સામાન્ય બાબત છે. યુ શુડ રિસીવ, રિસીવ એટલે પ્રાપ્ત કરવું. રિસીવનો મતલબ શું થાય? પ્રાપ્ત કરવું. તમારે પ્રાપ્ત કરવું જોઈએ અ મેસેજ, એક એવો સંદેશ, ધેટ સેઝ કે જે કહેતો હોય ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, કે તે રીઇન્સ્ટોલ, ઇટ વિલ રીઇન્સ્ટોલ એટલે કે તે પુનઃસ્થાપિત થતું રહેશે, ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, તમારું હૃદય જ્યાં સુધી જીવિત રહેશે, જ્યાં સુધી તમારા હૃદયની અંદર જીવ રહેશે ત્યાં સુધી ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ઇટ, પોતાની જાતે તે રીઇન્સ્ટોલ પુનઃસ્થાપિત થતું રહેશે. ડુ યુ સી ધેટ મેસેજ, શું તમે આ સંદેશને જોઈ શકો છો? કસ્ટમર સે યસ આઈ ડુ, હા મને સંદેશ દેખાઈ રહ્યો છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ, શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું છે? એને હજી ખબર પડતી નથી, બિકોઝ શી ઇઝ નોટ વેરી ટેકનિકલ, કારણ કે તે એટલી બધી ટેકનિકલી હોશિયાર છે નહીં. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે યસ, હા ઇટ ઇઝ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ, તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું છે. બટ રિમેમ્બર ધેટ, પરંતુ તે યાદ રાખો કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. બેઝ એટલે પાયારૂપ. તમારી પાસે લવ પ્રોગ્રામ છે તે કેવો છે? પાયારૂપ પ્રોગ્રામ છે. યુ નીડ, તમારે જરૂર છે. નીડ એટલે શું હોવી? જરૂર હોવી. તો તમારે જરૂર છે. બિગિન કનેક્ટિંગ, કનેક્ટિંગ એટલે જોડાવું, તો જોડાવાની જરૂર છે. ટુ અધર હાર્ટ્સ, બીજા અન્ય હૃદયો સાથે. ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ, અપગ્રેડ એટલે શું કરવો? સુધારો કરવો. પોતાના હૃદયની અંદર સુધારો લાવવા માટે તમારે બીજા હૃદય સાથે જોડાવાની જરૂર છે. આવું કોણ કહે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કે જો લવ પ્રોગ્રામને યોગ્ય રીતે કાર્યરત રાખવો હોય તો તમારે તેમાં સુધારો લાવવો હોય તો યુ હેવ ટુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ, બીજા હૃદયો સાથે તમારે જોડાવાની જરૂર છે. કસ્ટમર સે ઉપ્સ, અરે રે. ઉપ્સ શબ્દ શું બતાવે છે? એકદમ આશ્ચર્ય, દુઃખદ આશ્ચર્ય બતાવે છે. ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ. એરર એટલે શું થાય? ખામી. મારી પાસે એક એરર, ખામી ભરેલો સંદેશ છે. ઓલરેડી એટલે પહેલાંથી જ, પેલો મેસેજ આવ્યો તેના કરતાં પહેલાંથી જ મારી પાસે એક ખામી ભર્યો સંદેશ આવી ગયો છે. વોટ શુડ આઈ ડુ, હવે મારે શું કરવું જોઈએ? હવે કસ્ટમર કન્ફ્યુઝ થઈ જાય છે કે હવે ભાઈ મારે શું કરવું જોઈએ, કારણ કે તેને ટેકનિકલી એટલી બધી ખ્યાલ નથી કે તે પોતે તેનો શું કરી શકે? ઉકેલ લાવી શકે. માટે અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને પૂછે છે કે વોટ શુડ આઈ ડુ, હવે મારે શું કરવું જોઈએ. તો આટલે સુધી રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું. ઓકે, બાય, ટેક કેર.